હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે સ્વાધ્યાય 5.3માં સરવાળા શોધવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, એમાં તમને એ 5 આપી દીધેલું છે, -8, -11 અને -230મું પદ આપેલું છે. તો પ્રથમ પદ વિદ્યાર્થી મિત્રો શું થશે? તો કે a-5, પ્રથમ પદ b બરાબર a2 - a1. a2 કેટલા છે? -8, માઇનસનું સાઇન કરશું. અને a1 કેવા છે? માઇનસ. તો 8માંથી 5 જશે તો શું વધશે? -3 વધશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, 8માંથી 5 જશે તો શું વધશે? 3 વધશે. માઇનસ સાઇન છે એટલે માઇનસ સાઇન લખવું જરૂરી છે. હવે એલ છેલ્લું પદ, અંતિમ પદ કેટલું છે? 230 છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે એન વાળું સૂત્ર લગાવશું. an બરાબર a પ્લસ n માઇનસ 1d. an કેટલા છે? -230. એ કેટલી છે વેલ્યુ? -5 છે. પ્લસ n માઇનસ 1, તો આપણને n નથી આપેલા તો આપણે n - 1 લખશું. d ની વેલ્યુ શું આપી દીધી છે? -3. ઓકે વિદ્યાર્થી મિત્રો, 230માંથી 5 જશે તો કેટલા આવશે? 225 આવશે વિદ્યાર્થી મિત્રો. બરાબર. આ 3 છે એ આપણે અહીંયા લાવી દીધા. કઈ બાજુ હતા? જમણી બાજુ હતા. 3 અહીંયા આવી ગયા અને n - 1 આપણે અહીંયા લખી દઈશું. હવે શું કરવાનું કે આપણે હવે 225, હવે અહીંયા જુઓ તમે, ગુણાકારનો સંબંધ છે તો નીચે આવશે તો શું થઈ જશે? ભાગાકાર. 225 ભાગ્યા 3 બરાબર n - 1. 225 ને 3 વડે ભાગો તો શું આવે? તો કે 75 આવે. તો 75 માઇનસ શું થઈ જશે? ઉડી જશે. બરાબર. માઇનસ શું થાય? ઉડી જાય. એટલે 75 કેવા આવે? પ્લસમાં આવશે વિદ્યાર્થી મિત્રો. n - 1/1. ઓકે, હવે આપણે n 75 છે તો n ને કરતા કરી દઈએ. 75, આ માઇનસ છે અહીંયા આવી જશે તો શું થઈ જશે? +1. તો n બરાબર આપણને કેટલા મળી ગયા? 76 મળી ગયા વિદ્યાર્થી મિત્રો. હવે આપણે શું કરવાનું? Sn વાળું સૂત્ર લગાડશું. Sn બરાબર n/2 બરાબર a વત્તા l. બરાબર વિદ્યાર્થી મિત્રો. Sn કેટલું છે? n કેટલું છે? 76. એના છેદમાં કેટલા લખવાના? 2. પ્રથમ પદ કેટલું છે? -5 છે તો -5. પ્લસની સાઇન. l કેટલું છે? 230. પણ કેવું છે? માઇનસ છે તો -230 લખશો વિદ્યાર્થી મિત્રો. 76 ને 2 વડે ભાગો તો કેટલા આવે? 38 આવી જાય વિદ્યાર્થી મિત્રો. 230 અને 5 માઇનસ પ્લસ. બરાબર. તો 38 ને શું કરવાનું? 235. પણ અહીંયા કેટલા આવશે? 230માં 5 ગયા, 235, પણ મોટાનું ચિહ્ન એટલે કે -235 આવશે. હવે 235 ગુણ્યા કેટલા કરવાના? 38 કરવાના વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ 0, 5 તેરી 15, વધી પડી 1, 3 તેરી 9 ને 10, વધી પડી 1, 2 તેરી 6 ને 7, 7050, 5 8 40, વધી પડી 4, 3 8 24 ને 4 28, વધી પડી 2, 2 8 16 ને 2 18 વિદ્યાર્થી મિત્રો. 0, 5 ને 8 3, 8 ને 1 9 અને 7 ને 8, 8930. તો 38 ગુણ્યા 235 કરતા આપણને શું આવ્યો? માઇનસ લખશું કારણ કે માઇનસમાં છે. જવાબ શું આવ્યો? 8930. તો આ તો વિદ્યાર્થી મિત્રો સરવાળા શોધો સ્વાધ્યાય 5.3 ત્રીજા દાખલાનું સોલ્યુશન. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.